અને સમજાવવા. મારે તમને કઈ રીતે સમજાવવા? તમે આ બંને જણા વિરોધને વેગળો મૂકજો અને ભગવાનના કોડ પૂરા કરો. ભગવાન શિવજી સમજી ગયા તરત. ભગવાન કૃષ્ણને પકડીને કીધું કે હે ભગવાન, તમે ક્યારે આવ્યા? શિવ અને શામળો બંને કોટે વળગ્યા. શિવ ભગવાને કૃષ્ણને તાળે મારી અને બોલ્યા, વિવેક, લડવા વાળા તો કયા હશે, પણ આપણે તો એકના એક. કૃષ્ણએ ચક્રના પાછું લીધું, ભગવાન શિવજીએ ત્રિશુળના પાછું લીધું. બ્રહ્માએ આવી સમાધાન કર્યું અને પછી શિવને લઈ અને શોણિતપુરના બાણાસુરને બોલાવે છે. ભગવાન શિવજીએ બાણાસુરને બોલાવ્યું. બાણાસુરને કીધું કે તને એટલા બધા હાથ આપ્યા તો શું કરવા? અને હવે તારો હોશ હોય ને, હજી તારે લડવું ત્યાં સામના સાથે લડ. મદ મચ્છર અહંકાર, એમાં મેં મારા આટલા બધા હાથ ખોઈ નાખ્યા છે. હવે મારા મસ્તક ખોવું નથી. અને બાણાસુર કે હવે જો યુદ્ધ કરું તો મારું મસ્તક કપાય છે. બાણાસુર શરણે આવ્યો, ભગવાન શિવજીના શરણે આવ્યો. ભગવાનને કહે છે કે મેં હાથ ખોયા છે, હવે મસ્તક સીધાવું નથી. હવે તમે જેમ તેમ કરી અને તમારી જાન તેડાવો અને હું મારી દીકરીના લગ્ન કરી દઉં. બ્રહ્મા વિષ્ણુ મળ્યા છે, બધાના દુઃખ ભાંગ્યા છે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યા, દુઃખ ભાંગ્યા. હવે ગરુડજી, ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને બોલાય કે તું દ્વારકા જા, આપણો સગળો પરિવાર તેડી લાવ. 16,108 પટરાણીઓ, બધા સાધુઓ, 56 કોટી સાધુઓ, એનો બધો પરિવાર ગરુડ પર સૌ ચડ્યા અને બધાને શોણિતપુર લાવ્યા. જાદવને આખી નાથ આવી, એને ઉતારો પાડો. 56 કરોડ યાદવો ઉતારો પાડો છે. પછી વરરાજાના નાહવણની વેળા થઈ છે. અને પછી અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કરે છે. એક હાથી શણગારવામાં આવ્યો છે, એના ફરતી સોનાની અંબાડી છે, એના પર વરની માળી, સોનેરી કોરની કસુંબર સાડી પહેરી, માથે મોડિયો નાખ્યો છે. ગરમ પાણીએ વરને સ્નાન કરાવ્યું છે, નાનાવિધના વસ્ત્રો પરિધાન કરાવ્યા છે. સુંદર મજાના વરરાજાને તૈયાર કર્યા છે. આપણે વરદાદાને તૈયાર કરીને ટપકું કરી દે અમારા વરદાદા દીકરો પરણવાનો હતી, માને બહુ હરખમાં તો મારા દીકરાને પરણવા બહુ આવશે, બધું કામ કરશે. મેં કેવું કર્યું આપણે કર્યું એવું હરખ થાય. પછી શું થાય? પછી દીકરો પરણાતા માને હરખ નો માય, પછી વહુના પગલા થાય, પછી માદા નમસ્કાર વિટલા. આમ નિષ્કેટી, આમ નિષ્કેટી, તેમ નિષ્કેટી. 7 સમદર ખાલી કરો પણ માનું હેત ન માય. મા પાત્ર એવું છે. અને મા કરતા એક વિશેષ પાત્ર છે. તમને ખબર ન આવે, વેકેશન પડે એટલે 100 વાગે સીધા મામાને કહ્યું. મા અને મા કરતા પણ જે વિશાળ છે, મા કરતા પણ જે ભાણાનું વિશેષ ધ્યાન રાખે. એ દીકરો પણાવતા માને હરખ ન માય, પછી વહુના પગલા થાય, પછી વાંધા અને વિસ્કાર વિચલા. 7 સમદર ખાલી કરો પણ માનું હેત ન માય. એ દીકરા ભૂલી જાય, એ વહુને ભાળને વિટલા. વહુને ભાળ એટલે બધું ભૂલી જાય. કુંવાર હોય ત્યાંથી કોઈ સુધા ન થાય, પણ 2 મહિના 3 મહિના વર્ષ જોઈને હવે અમને તમારે ભેગું નહીં પોહાય, એટલે આખી જિંદગી પોહાણો નહીં પોહાય. પણ આપણે જેવા આપણા માવતરને રાખ્યા છે ને, એવા આપણા સંતાન આપણે રાખીએ. આ જગતમાં જો મોટામાં મોટા દેવ હોય ને તે માતા પિતા છે. એનાથી મોટો આ જગતમાં કોઈ છે જ નહીં.
આ પુસ્તકોમાં ધાર્મિક પુસ્તકોમાં એવું લખેલું આવે છે કે તમે પોતાના માતા પિતાની જે કોઈ પૂજા કરે છે જેમથી જેનું ધ્યાન રાખે છે એને મંદિરે કે ક્યાંય જવાની જરૂર નથી. મોટા મોટા ભગવાન એ છે. શાસ્ત્રોની શરૂઆતમાં માતૃદેવો ભવ